જુનાગઢ મહાનગરપાલિકામાં કમિશનરની જે બદલી કરવામાં આવી છે અને બદલી થઈ છે તેમાં હાલ આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ આપણી સાથે છે. એમની સાથે સીધી વાત કરીશું. ખાસ કરીને જોવા જઈએ તો 5 વર્ષની અંદર આ 5મી બદલી છે. હાલ શું કહેશો? આજે ભારતમાં કોઈ પણ મેટ્રો સિટીમાં તમે જુઓ, સામાન્ય વહીવટ વિભાગનો નિયમ છે કે કોઈ પણ અધિકારી, પછી આઈએસ ઓફિસર હોય કે ક્લાર્ક દરજાની વ્યક્તિ હોય, 3 વર્ષ સુધી એક જગ્યાએ એને નોકરી સતત કન્ટિન્યુ પૂરી કરવી, આવો સામાન્ય વહીવટ વિભાગનો નિયમ છે. કોઈ પારિવારિક કારણોસર બદલી માગે ત્યારે પણ સરકાર એવું બાનું ધરી દે છે કે ભાઈ તમારા 3 વર્ષનું તમારો પીરિયડ પૂરો નહીં થાય ત્યાં સુધી તમારી બદલી ન થાય. એને બદલે આજે જૂનાગઢમાં જે જવાબદારીવાળી પોસ્ટ છે, કમિશનર જેવી જવાબદારીવાળી પોસ્ટ છે, એમાં 5 વર્ષમાં 5 કમિશનર બદલી ગયા. આજે કોઈ ઈમાનદાર કે સ્વાભિમાની કોઈ અધિકારી હોય તો અહીંયા કામ કરવા તૈયાર નથી, અહીંયા નોકરી કરવા તૈયાર નથી. એનું કારણ છે કે લોકશાહીમાં ચૂંટાયેલો જનપ્રતિનિધિ લોકોના પ્રશ્નો રજૂ કરે, ગ્રાન્ટ ક્યાં વાપરવી, વિકાસના કામ ક્યાં કરવા, આ તમામ દરખાસ્તો ચૂંટાયેલા કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરશ્રી આ દરખાસ્તો કરતા હોય છે. એના બદલે આજે જૂનાગઢમાં ઉલટી ગંગા છે. આજે જે માણસ ચૂંટાયેલા નથી, જે સંગઠનની જેની જવાબદારી છે, એવા શહેર ભાજપ પ્રમુખ એ પોતે આવી અને કોર્પોરેશનમાં અધિકારીઓની મિટિંગ લે. આ તો લોકશાહીની હત્યા બરાબર છે. આજે કમિશનર શ્રી એ સચિવ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ઠરાવો કરે, કઈ જગ્યાએ ગ્રાન્ટ વાપરવી, કેટલી વાપરવી, કેટલા સમયમાં વાપરવી, આનું અમલીકરણ માત્ર કમિશનરને કરવાનું છે. આજે સ્ટેન્ડિંગમાં એટલી હદે ગેરવહીવટ થાય છે, એટલી હદે ગ્રાન્ટનો મિસયુઝ થાય છે, એના લીધે કમિશનર શ્રી પણ એનું પણ ધાર્યું કાંઈ ચાલતું નથી. એના લીધે સ્વાભિમાની કોઈ અધિકારી હોય તો એ અહીંયા કામ કરવા તૈયાર નથી. આજે ખાડા, જૂનાગઢમાં જે ખાડા પડ્યા છે એ વહીવટી ખાડા પહેલાં સુધારવાની જરૂર છે. આજે જૂનાગઢની જે હાલત, સારા અધિકારી નો ડાઉટ અત્યાર સુધી સારા અધિકારી આવ્યા, કંઈક જૂનાગઢનું ભલું કરવાની તમન્ના લઈને આવ્યા છે, પણ ગેરવહીવટને લીધે અધિકારીનું ધાર્યું નથી થતું. બીજા નંબરમાં આજે આ કલેક્ટર નવા કમિશનર સાહેબ આવ્યા, હું એક જ વખત એમને મળ્યો, અમે 19 મુદ્દાનું એક આવેદનપત્ર આપ્યું, એમાંથી મહત્તમ મુદ્દાઓ એણે સોલ્વ કર્યા અને બીજી જે જટિલ સમસ્યાઓ હતી એ સોલ્વ કરશે એવી અમને અપેક્ષા પણ હતી. એ દરમિયાન એમની શાસકો દ્વારા જ બદલી કરી નાખવામાં આવી. પેલા એવા કમિશનર હતા જે સ્થળ પર જઈ વિઝિટ કરી અને માર્ગદર્શન આપે. 100%. આજે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરો તો ચૂંટાયેલા અમુક કોર્પોરેટરો જ કોન્ટ્રાક્ટર બની ગયા છે. આજે નબળી ગુણવત્તાવાળા કામ પ્રભવ જોશી સાહેબે સ્થળ ચકાસણી કરી, લેબોરેટરી ટેસ્ટ કરી અને એના બિલ રોકી દીધા, જેના લીધે સરકાર પર પ્રેશર કરી જૂનાગઢના ચૂંટાયેલા જે પદાધિકારીઓ છે એમણે સરકાર પર પ્રેશર કરી અને બદલી કરી નાખી એવી લોકમુખે પણ ચર્ચાઓ છે. આમ જોવા જઈએ તો કમિશનર છે તે સ્થળ પર જઈ, જુનાગઢમાં આમ તો ઘણા ખાડા, હજી પણ હાલ પણ અત્યારે જોવા જઈએ તો 2-3 ઇંચ જ વરસાદ પડ્યો છે કે 4 ઇંચ વરસાદ પડ્યો હોય, પણ રોડ ઉપર પાણી, કીચડથી લોકો ત્રાહિમામ છે. શું કહેશો? આપણે જોઈએ કે જ્યારે કમિશનર સાહેબની નિમણૂક થઈ હતી માત્ર 2 થી 3 મહિના, એટલે કે જ્યારે જૂનનો સમય હોય, જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની જ્યારે કામગીરી કરવાની હતી ત્યારે જ થઈ. એટલે સ્વાભાવિક છે કે નવા કમિશનર હોય, થોડીક બધી કામગીરી કરવામાં નાના મોટી વાર લાગતી હોય, પરંતુ છતાં પણ સાહેબે પોતે જે અમે આવેદનપત્ર આપ્યું હતું એમાં જે મુદ્દાઓ હતા, એમાં ખાસ કરીને જે રેલવે ઓવરબ્રિજ બને છે ત્યાં ડામર રોડ તાત્કાલિક કરાવડાવ્યો. જુનાગઢમાં સારા અધિકારી, સારા કમિશનરો 5 વર્ષમાં 5 બદલાણા, કેમ ટકતા નથી? આપણે જોઈએ કે કમિશનર સાહેબ તો 2.5 થી 3 વર્ષ માટે અહીંયા આવતા હોય છે, પરંતુ જે કાયદેસરના કર્મચારી હતા, આપણે જોઈએ કે બાંધકામ શાખામાં વામજા સાહેબ કરીને એક સારામાં સારા ઈમાનદાર અધિકારી હતા, એ પોતે રાજીનામું દઈ અને જુનાગઢ મહાનગરપાલિકામાંથી નીકળી ગયા હતા. એવા અન્ય પણ ઘણા બધા કર્મચારી છે એ રાજીનામું દઈને નીકળી ગયા. નવી ભરતી થઈ, હમણાં જ નવી ભરતી થઈ, ખુદ કેબિનેટ મંત્રી દ્વારા એમને ઓર્ડર આપવામાં આવેલા હતા. એમાંથી જે 95 એમાંથી 35 થી 40 લોકો અહીં રાજીનામું દઈ
અને હજી તો નોકરી ચાલુ નથી થઈ, 1-2 મહિના નોકરી કરીને મહાનગરપાલિકામાંથી નીકળી ગયા છે. એટલે એ સાબિત કરે છે કે અહીં જે આખું વહીવટી તંત્ર હાલે છે, આખું જે કોર્પોરેશનનું વહીવટી તંત્ર હાલે છે એ ખાડે ગયું છે. આપણે જોઈએ કે 2002 થી મહાનગરપાલિકાની રચના થઈ છે, ત્યારે રાજ્ય સરકારની ખુદ બેદરકારીને હિસાબે જો આપણે મહાનગરપાલિકા ગમે એ દરજ્જો આપીએ તો ત્યાં શું વહીવટ ચાલે છે, ત્યાં શું અધિકારી મૂકવા, અને ખુદ ભાજપની જ બોડી છે. આપણે જોઈએ કે 3 જગ્યાએ છે, કેન્દ્ર, રાજ્ય અને જુનાગઢ, અને એટલી બધી બહુમતી છે કે એ કામ કરવા માટે કોણ રોકે છે? આવડા બધા કરોડો રૂપિયા અને જનતા કરોડોનો ટેક્સ ભરે છે, તો એ તમામ પૈસાઓ યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં? એટલે કમિશનર સાહેબ જે હાલ જે આવ્યા હતા, આપણે જોઈએ કે જે જોશી સાહેબ છે, એમણે આ જે ગંભીર બાબતો એને ધ્યાનમાં આવી હતી કે આટલો રૂપિયો છે, આટલી બધી કામગીરી કેમ નથી થતી. ત્યારે જે અધિકારીઓ હોય છે એમને જે ક્ષતિ હોય છે બાબતે નોટિસો પણ આપવામાં આવેલી. એ નોટિસો આપણે જોઈએ કે જો એના ખુલાસા થાય તો ઘણા અધિકારી છે એના તપેલા ચડી જાય, એમને સસ્પેન્ડ કરવા પડે, ડિસમિસ સુધીની કાર્યવાહી કરવી પડે એવી પરિસ્થિતિ છે. પરંતુ મહાનગરપાલિકા એવી રીતે આખી મોનોપોલાઇઝ કરી નાખવામાં આવી છે કે કોઈ પણ અધિકારીને જો ચાર્જ છોડવામાં આવે કે એને ત્યાંથી દૂર કરવામાં આવે તો મહાનગરપાલિકાનું તંત્ર આખું ખાડે વયું જાય. એ તમામ કમિશનરને ખબર છે. આજ નહીં પણ જે ગયા 5 કમિશનર છે એમને પણ આ બાબતની ખબર છે. પરંતુ એમની એક મજબૂરી છે ગમે એમ કરીને વહીવટી શાસન અહીં ચલાવવું અને ખરાબમાંથી કેમ સારું કરવું એ માટેનું. પરંતુ જ્યારે આવા સારા અધિકારી આવ્યા હતા ત્યારે જે ભાજપના શાસકો છે એના પેટમાં તેલ રેડાયું હતું, અને માત્ર આપણે જોઈએ કે કલેક્ટર, ડીડીઓ અને આપણા કમિશનર સાહેબ એની 3 મહિના પહેલા એ તમામની નિમણૂક થઈ હતી. તેમાંથી જુનાગઢ મહાનગરપાલિકાના જ કેમ કમિશનર સાહેબની બદલી થઈ? અને આપણા જે ભાજપના શાસકો છે જુનાગઢના, તો એ કેમ સરકાર બાંધતા નથી કે ભાઈ આ કમિશનર છે એ સારા છે, કેમ લખીને નથી આપતા કે આને જ રાખો? કારણ કે એ નહીં આપે, કારણ કે એમને માત્ર ને માત્ર જે કરોડો રૂપિયાના અત્યારે પ્રોજેક્ટો ચાલે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એટલે આ લોકો છે એમને પોતાને કહ્યાગ્રા કમિશનર અથવા એવા અધિકારીઓને રાખવા છે કે જેથી કરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી શકાય, ગેરવહીવટ કરી શકાય. પરંતુ આવા કમિશનર જ્યારે સારા આવે છે ત્યારે એમને ટકવા નથી દેતા. કોંગ્રેસ વિપક્ષ દ્વારા જે વિપક્ષના નેતાઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે પાયાવિહોણા અને ફોગાટ આક્ષેપ કરી રહ્યું છે. કમિશનર શ્રી પ્રજ્વલ જોશી સાહેબની બદલી એક સરકારના વહીવટી ભાગરૂપે કરવામાં આવે છે અને કુલ 28 બદલીઓમાં કમિશનર સાહેબની બદલી કરવામાં આવેલી છે, જે સરકારની એક વહીવટી પ્રક્રિયા હોય છે. અને કમિશનર સાહેબના સમય મુજબ કમિશનર સાહેબના સંકલન અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જૂનાગઢના સર્વાંગી વિકાસના આયોજનો કરી જૂનાગઢને કેમ સારું દેખાડવું એના આયોજન કરવામાં આવેલા હતા. અને હાલમાં નવા કમિશનર વાળા સાહેબ પણ જે આવવાના છે તેની સાથે પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલન દ્વારા જૂનાગઢને ખૂબ સુંદર અને વિકાસ દ્વારા કઈ રીતે બનાવવામાં આવે તેના પ્રયત્નો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા બનાવવામાં આવશે. પદાધિકારીઓ દ્વારા આ બદલી કરવામાં આવી છે, બિલનું મોટું કારણ બતાવે છે. વિપક્ષનો માત્ર ને માત્ર આક્ષેપ પાયાવિહોણો હોય છે અને લોકોને ગુમરાહ કરવાનો વિપક્ષનો જે વાત હોય છે તે હોય છે, ને લોકોને સાચી વાત ક્યારેય વિપક્ષ એના દ્વારા કરવામાં આવતી નથી. એટલે વિપક્ષ પોતાની વાતને લઈને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. તેના વ્યક્તિગત પોતાની વાહવાઈ કેમ થાય તે માટેનો વિપક્ષ પોતાની વાતો કરવામાં આવે છે. ખાસ કરીને જોવા જઈએ તો 5 વર્ષની અંદર 5 કમિશનરોની જે બદલી થઈ છે તેને લઈ અને વિપક્ષના નેતા છે તેણે એવું પણ જણાવ્યું ક્યાંક ને ક્યાંક કોઈ પણ કામમાં કાંઈ ભ્રષ્ટાચાર થતો હોય એના આક્ષેપ વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યા છે. ધીરભાઈ ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.